નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર. અને જો અમે લોકો બધા પૂજા પાઠ કરીને આવી દઈને બધા ફ્રી થઈ ગયા છીએ. અને પહેલાં તમને અમારા આજના મંદિરના દર્શન કરાવું. માતાજીને દૂધ અર્પણ કરેલું છે અને ભગવાનની પૂજા પણ થઈ ગઈ છે બધાને. અને અત્યારે વાગ્યા છે 10 અને બસ જો બધા અમે 10 થયા અને અમે બસ બધા ફ્રી થયા. અને આજે છે વ્યસન વિરોધી દિવસ. તો બધાને એટલી પ્રાર્થના કે કાંઈ પ્રકારનું વ્યસન હોય તો ન કરવું, કારણ કે સમાજમાં અમે તો ઘણી જગ્યાએ જોતા હોય ઘરના ઘર ખાલી થઈ ગયા છે વ્યસનના લીધે. તો એવું પ્રણ લેજો આજના દિવસે કે કાંઈ વ્યસન હોય તો છોડી દઈશું. બસ આજે એટલું કહેવાનું. અને બાકી તો અમે જો લોકો અત્યારે આ બાજુ નાસ્તો બધા કરવા લાગ્યા છે. ચાલુ થઈ ગયો છે નાસ્તો. જાગુ ને ઋતિની લોકોએ નાસ્તો કરી લીધો છે ક્યારનો, વહેલો સવારમાં ભૂખ બધાને લાગી છે. અને અમે 3 વિધા છીએ, મા દીકરા ત્રણેય પાછા આગળ બેસી જવું. એમાં પાછું હું એક જ, હવે આ લોકો તો અડધે પૂગી ગયા છે. તો ચાલો નાસ્તો કરી લઈએ, મળીએ નાસ્તો કર્યા પછી. અને હજી 2 બહેનો અમારે સૂતી છે એટલે હજી કાંઈ અવાજ બહુ શાંત છે ઘરમાં. ઉઠે પછી બગડાસટી ચાલુ થાય પછી. તો મિત્રો અત્યારે વાગ્યા છે 11:30 અને આ બાજુ જો રસોઈ પણ બનાવવા મૂકી દીધી છે. અને આ બાજુ અમારા 2 બહેનો બાય ઉઠી ગયા છે, જો અહીંયા લાઈનમાં બેસી ગયા છે. તારે જો હજી તો બ્રશ કરવાને બાકી છે. તારે બાકી છે ને? તે બ્રશ કરી લીધું? તારે બાકી છે? આ બેને જે ઉઠ્યા છે ને આ 10 મિનિટ પહેલાં ઉઠ્યા છે, કારણ કે આજ છે રજા. કંઈક 10મા 12મા વાળાની પરીક્ષામાં જે કંઈક ફેલ થયા હોય 1-2 વિષયમાં, તો એની જે પાછી પરીક્ષા લેવાય એનું કદાચ આજે એના લીધે બધું બંધ રાખ્યું છે. એક આજે છે ને એક 3 તારીખ એવી રીતે પરીક્ષા માટેનું છે ત્યાં 10-12 વાળાની એક્ઝામ માટેનું. એટલે આજે અચાનક રજા આવી ગઈ છે એટલે એ લોકોને લોટરી લાગી ગઈ છે. કા બેન, લોટરી લાગી ગઈ ને? હા. તો મિત્રો હું જાઉં છું હવે બહાર, મારે થોડુંક કામ છે. અને આવતા હજી 1-2 કલાક વહી જાય એવી રીતે બહાર છે. બહાર તો તડકો ફૂલ છે. પાછું હું છે અમારે સુરતમાં એક સિસ્ટમ બહુ સારી થઈ ગઈ છે. અને આ કેટલા ટાઈમની જરૂરિયાત પણ હતી સિગ્નલની, એટલે સમયમાં થોડોક ફેરફાર થાય આપણે જે ધાર્યો કરતાં. પણ જે ટ્રાફિક છે એમાં સમસ્યા ઘણી ઓછી થઈ ગઈ છે. અને માથાકૂટે ઓછી થઈ ગઈ, કારણ કે ઓલા શું અડી જાય ને તો વારે વારે બધા માથાકૂટ બાંધવાના ઝઘડા રોડ ઉપર જોતા હોય. અને આ સિગ્નલ હોય એટલે એ બધા સમય પ્રમાણે જ બધા નીકળે એટલે થોડીક એ શાંતિ થઈ ગઈ છે. હા, થોડુંક ઘરેથી થોડુંક વહેલું નીકળી જવું પડે, પણ સમસ્યા ઘણી ખરી સારી છે. તો ચાલો નીકળીએ. અને આગળ હવે જાગુની લોકો હજે રસોઈ મૂકવાની તૈયારીમાં છે. શું બનાવી તમને આવીને પછી હું કહીશ તમને. અત્યારે 6 વાગી ગયો છે અને ભગવાનને થાળ ધરી દીધો. ભગવાનના થાળમાં આજે દાળ ભાત, મગની દાળ, કેરી. જય ભગવાન, જમવા પધારજો. અને આ બાજુ જો પપ્પા જમવા બેસી ગયા અને અમે બનાવીએ રોટલી. પપ્પા એક બેઠા છે હજી અને અહીંયા જો રોટલી ચાલુ છે. હાલો બધા જમવા. મિત્રો અત્યારે વાગ્યા છે 5:30 અને જો ત્યાં બધા આ બાજુ મારી બા કથા સાંભળીને આવી ગઈ છે અને કામકાજ કરીને અત્યારે બધા ફ્રી છે. પ્રસાદમાં શું છે બાજ? સમોસા છે. હા, ચાઇનીઝ સમોસા છે. ઓહો, પ્રસાદ હમણાં હાઈફાઈ પ્રસાદ ભગવાન ખાય છે. ભગવાનને આમ જબરજસ્ત બધા સાચવે છે. બધા જો હજી આયલા જઈશ બહેનો બધા કથા સાંભળીને જાય છે. પણ વરસાદ એવો પાછો એવો આવી ગયો અને ફૂલ વરસાદ ધીમો ધીમો પાછો. અત્યારે ગરમી પાછી પકડી છે એટલે કદાચ પાછું આગળ આવશે જ વરસાદ. અને મારે જવું છે પાછું બહાર, પણ હવે જોઈ નીકળવું ન નીકળવું વિચારું છું. અહીંયા ગરમી પાછી એટલી પકડી છે એટલે કદાચ પાછો એક રાઉન્ડ તો આવશે જ વરસાદનો. હવે જોઈ બાકી હવે આગળ ઘરમાં. અને બેનું દિવસ અમારે 2 ટ્યુશનમાં, પહેલાં ઘડીક નાહ્યું પાણીમાં ને વરસાદમાં આવ્યું એટલે હા 2 નાહી લીધું. ઓલી તો રોતી હતી ને કે ત્યાં જાવું તું. આ નથી ખબર નથી, દૂર રોતી છે. ચાલુ કેટલા વાગે થાય? અઢી વાગે બધા આવી જાય. પછી વીજળી અવાજ ના આવે ને તો વરસાદ આવ્યો, નાવા જવા દે.
વાદળ એવા ગાજતા હતો વરસાદ. બહુ ગાયજો તો એ ગાયજો ખારો અને આવ્યો એટલો તો અંદર ક્યાંય છા ઉડતું નહોતું એટલે પતરા નીચે છે ને બહુ મજા આવે હે ને. ઠંડો બહુ નીકળો આવે અમારે એક સોસાયટીમાં અહીંયા ફાયદો છે, વાડી બહુ સારી છે, સુવિધાય સારી છે, મોટી છે, અને ગમે એટલું માણસો 1000-2000 માણસો તોય સમાય જાય, એટલે વાડી બહુ સારી છે. અને પાછી ત્યાં જ કથા છે. માઇક હતું એટલા સંભળે એવું રાખ્યું છે ને. અવાજ આયા છે કે નહોતો આવતો એટલે સારું. પછી વરસાદ રહી ગયો છે તો હું થોડુંક બહાર રાઉન્ડ મારી આવું, કામ પતાવી આવું. જો પાછું પહોંચાય ઠીક છે, નકર પાછા પલ્લી જાવ એટલે પોતળી બોતળી લઈને જવું પડશે બધું. હાલો, કેમ છો? બસ જો અત્યારે હાલનું ટાણું થઈ ગયું છે અને અમે હવે રસોઈ બનાવવાની તૈયારી કરીએ. અને અહીંયા જો ઋતુ બધી કરે ને હું જો શાક સુધારતી હતી. આજે બનાવવાનું ભીંડાનું શાક, મરચાં મેથીવાળા અને ખીચડી, રોટલી, ભાખરી ને રોટલા, ભીંડાનું શાક. તો હવે જો શાક ને ખીચડી મૂકી દીધી છે, શાક બની ગયા. હવે જો ભાખરી બનાવું, રોટલા બાકી. અહીંયા જો ગાંઠિયાનું શાક બનાવવાનું, છાશ વઘારી. અહીંયા ભીંડાનું બની ગયું ને અહીંયા ખીચડી થાય છે ને ભાખરી બનાવું. અને પ્રદીપને તો ભીંડાનું શાક હોય એટલે એનો રોટલો તો જોઈએ જ. હવે રોટલા અને ભાખરી બે બાકી છે, પછી અમે બેસીશું જમવા. તો મિત્રો રસોઈ બની ગઈ છે અને હું હજી બહારથી આવ્યો છું, ફ્રેશ થઈને જો આવ્યો ત્યાં રસોઈ બનાવી નાખી છે. અને રસોઈમાં જો આજે છે બાજરાનો રોટલો છે, ભીંડાનું શાક છે અને ખીચડી છે અને મરચાં છે અને મારા પપ્પા માટે ગાંઠિયાનું શાક છે. બધા જમવા બેસી ગયા લાઈનમાં. ઓલા બેન અહીં ખૂણામાં બેઠા છે, બાકી બધા અહીંયા બેઠા જમવા. તો ચાલો અમે લોકો જમવા બેસી જઈએ અને તમે પણ લોકો ચાલો જમવા. તમે શું શું બનાવ્યું કોમેન્ટમાં લખજો અમને, અને અમે લોકો હવે જમી લઈએ પહેલાં. તો મિત્રો અત્યારે વાગ્યા છે 9:30 અને અમે લોકો જમીને બધા ફ્રી થઈ ગયા છીએ અને બસ બધા પોતપોતાના રૂમમાં છે. અને આ બાજુ જો અમારે આસ્થાબેન લેસન કરે છે જબરજસ્ત. આજ તો હમણાં તો શું છે બેન ડાયા થઈ ગયા છે એટલે બધું ટાઈમ ટુ ટાઈમ લખી લે છે. કા બધું લખી લે છે ને બેન? શું લખશો બેન? એન ફોર નોઝ. અરે વાહ, ટ્યુશનમાં છે ને ગંદુ લખ્યું તો પાછું ફસાવીને પાછું સારું લખાવું. આ કોનો ફોન હતો બેન? ટીચરનો. માધુરી ટીચરનો. હે હા, ક્યાં ટીચર? એટલે સ્કૂલમાં કે ટ્યુશનમાં? ટ્યુશનમાં. હે ટ્યુશનવાળા. શું કહેતા હતા? આસ્થાએ ગંદુ લખ્યું હતું, હે. પનિશમેન્ટ કરવાની. એટલે આજ પાછું જો બધું ઘુસાવીને પાછું લખાવું છું. એવું છે હવે, પાછું ફરીથી હાજી લખું છું. એવું છે. ઘૂસી પછી ઘૂસી લખવાનું. ટીચરે તાર કઈ વખાણ કર્યા હારા કે ના. કર્યા? એ કે ફૂલ હમણાં નથી લાવતી, ખીજાવશું ને એટલે. ને અહીંયા મને શું કહે છે, એમાં ઈયળ નીકળે ને એટલે મને નથી લઈ જાય. એવું છે. એ કે બેન ફૂલ તો લેતી જા ટીચર હાટું, તો કે એમાં તો ઈયળ નીકળે. એવું અને છે. આજે માધુરી બેન કે એને હું ખીજાવશું ને એટલે ફૂલ નથી લાવતી. બેન આ કે નીલ નીકળે છે એમ? હે જોજી અમને બનાવી દેશે ને ઘેરે. અહીંયા રોજ હું છે ટ્યુશનમાં જઈએ ને, ત્યાં માધુરી બેન છે તો ઘેરેથી આ મંદિરમાંથી રોજ એક ફૂલ લેતી જતી. પણ હમણાં શું છે લેસનમાં આળસ કરતી. હમણાં વેકેશન 2 મહિના બહુ મોજ કરીને એટલે બેનને ભણવાનો થોડો કંટાળો આવતો હતો, એટલે હમણાં ઘેર અમને એમ કે ત્યાં ફૂલમાં ઈયળ નીકળે છે એટલે હું નથી લઈ જતી. ત્યાં ખીજાય છે એટલે નથી લઈ જતી. એટલે બેન હોશિયાર છે. જો આ દેખાય ને જી મોટું જો. આ બધું પૂછ. શું લખશો બેન? કયો અક્ષર લખશો? એન ફોર નોઝ. એ મારું નામ હોય તો ભૂસાવીશ. ટીચરને બધું બતાડે છો, ચાલુ જ છે. કર. હાલ જો એનું મોટું જો. એ ફટાફટ કર. હા, નો હારું થાય તો કરવું પડે લેસન ને. તો વ્યવસ્થિત જ કરે. હવે કલાક હાલ કરું એમ કર. હાલ. તો આવું છે અને બસ હવે 9:30 ઉપર થઈ ગયું છે. અને હવે મારી બાને કહે કે આપણને એક સારું એવું આપણને ભગવાનનું ધૂન કે કીર્તન સંભળાવે, પછી આપણા બ્લોગને આપણે વિરામ આપશું. તો બા એક સારું એવું ભજન કયું ગાવાની છો નક્કી કર્યું છે? સારું હાલો તો બધાને એક સારું એવું સંભળાવી દે.
તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું કઈ આત્માનું કરજો કલ્યાણ જીવન થોડું રહ્યું તમે દીધેલા કોલ તો હું ભૂલી ગયો જૂઠી માયાના મોહમાં ઘેલો થયો ચેતો ચેતો શું ભૂલા છો ભાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું બાળપણને જુવાની અડધું ગયું નથી ભક્તિના માર્ગમાં પગલું ભર્યું હવે બાકી છે એમાં દ્યો ધ્યાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં લોભ વૈભવને ધનને તજાશે નહીં બનો આજથી પ્રભુમાં મસ્તાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું જરા ચેતીને ભક્તિનું ભાતું ભરો કંઈક ડરતો પ્રભુજીનો દિલમાં ધરો છીએ થોડા દિવસના મહેમાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું બધા આળસમાં દિવસો વીતી જશે પછી યોચન તું જમનું તેડું થશે નહીં ચાલે તમારું તોફાન જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું એવું કહેનું આ દાસનું દિલમાં ધરો ચિત રાખી ઘનશ્યામને સ્નેહે સમરો ચાલો ચાલો ભક્તિનો શું કામ જીવન થોડું રહ્યું તમે ભાવે ભજી લ્યો ભગવાન જીવન થોડું રહ્યું બધાને મારા જય શ્રી કૃષ્ણ. તો મિત્રો મારી બાએ તમને સારું એવું ભજન સંભળાયું અને તમે ભાવે ભજી લ્યો ભગવાન એટલે કોઈ પણ આપણું કર્મ કરતા હોય સાથે સાથે ભગવાનનું નામ રાખવું એથી ક્યારેક આપણે માનસિક રીતે દુઃખી થયા હોય તો ક્યારેક ભગવાનનું ભજન કરેલું હોય તો આપણે ક્યાંક ક્યાંક એનો આધાર મળી રહે એનો અર્થ પણ એ હતો. બીજું તો બસ જો મારે બે બેનોને લેસન કર્યું છે ને પરાયણે લેસન કર્યું છે. અમારે આ બેન બીજી એબીસીડીનો આર શીખે છે, આ એની કરતાં થોડાક આગળ કંઈક શીખે છે પણ શું છે હજી વેકેશનનો મધ ભરેલો છે ને એટલે આળસ ચડે થોડી પણ કરી નાખવું આવડી ગયું છે અને બે જો સુવાની આગળ તૈયારી કરશે પણ બે કે અમારે પહેલાં બેસવું છે તો અમે બધા બેઠા છીએ. તો આજ માટે એટલું. અમારા ચેનલમાં તમે આવ્યા છો અને તમને બહુ આનંદ આવતો હોય છે એવી આશા રાખું છું અને આજ માટે એટલું મારા બ્લોગને હું વિરામ આપું છું અને કાલે ફરીથી મળીશું નવી મસ્તી સાથે, નવી વાતો સાથે. તો અમારી ચેનલને તમે અને આ કોમેન્ટમાં તમારો જવાબ આપજો, તમારો પ્રેમ આપજો, તમારો સહકાર આપજો અને તમે પાછા અમારા ચેનલની અંદર જો નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા હો મારા વાલા. એ તમને ખાસ કહી દઉં. હા ભૂલતા નહીં હો. બે મિનિટ. બાય બાય. સી યુ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.